13મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી 2025 દરમિયાન વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન। કોન્ફરન્સમાં હજારો ડોક્ટરો, રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકત્ર યુવાવસ્થામાં શરૂ થયેલ ડાયાબિટીસ હેલ્થકેર સિસ્ટમ પર અસહનીય બોજ લાવે છે। અમદાવાદમાં ફોરમ કન્વેન્શન એન્ડ સેલિબ્રેશન સેન્ટર ક્લબ 7 ખાતે 13થી 16મી ફેબ્રુઆરી દરમિયાન ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ દ્વારા વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોન્ફરન્સમાં હજારો ડોક્ટરો, રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકત્ર થયા હતા, જ્યાં ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ એ સંયુક્ત રીતે અમદાવાદ ડિક્લેરેશન રિલીઝ કર્યું। આ ડિક્લેરેશનમાં યુવા એશિયનોમાં ટાઈપ 2 ડાયાબિટીસ ભયજનક રીતે વધી રહ્યું છે, તેને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી। વિશ્વભરના 59 અગ્રણી નિષ્ણાતોની ભાગીદારી સાથે તૈયાર કરાયેલ આ ડિક્લેરેશન પ્રતિષ્ઠિત જર્નલ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિઝમ રિસર્ચ એન્ડ રિવ્યુઝમાં પણ પ્રકાશિત કરવામાં આવેલ છે। 14મી ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર જીતેન્દ્ર સિંહ, મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ખાસ ઉપસ્થિતિ રહેશે। ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડોક્ટર પીટર સ્વાર્સ, પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન, અને ડોક્ટર હેલેના ટીડે, પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એન્ડોક્રિનોલોજીની હાજરી મહત્વની બની રહેશે। ડોક્ટર અબ્દુલ બાસિત, પ્રેસિડેન્ટ DASG, ડોક્ટર AK આઝાદ ખાન, ચેર IDFC, ડોક્ટર અનિલ નાયક, નેશનલ પ્રેસિડેન્ટ IMA, ડોક્ટર નદીમા શેગા, પ્રોગ્રામ ચેર DASG વગેરેને પણ ખાસ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા છે। અમદાવાદ ડિક્લેરેશનના પ્રથમ લેખક ડોક્ટર રાકેશ પરીખે ચેતવણી આપી હતી કે યુવાવસ્થામાં શરૂ થયેલ ડાયાબિટીસ હેલ્થકેર સિસ્ટમ પર અસહનીય બોજ લાવે છે। નાની ઉંમરમાં ડાયાબિટીસના વિકાસ સાથે અમે રોગની લાંબી અવધિ, વધુ જટિલતાઓ અને સારવારના ખર્ચમાં વધારો જોઈ રહ્યા છીએ। જો આ વલણ ચાલુ રહેશે તો તે સમગ્ર એશિયામાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાંગળું બનાવી શકે છે। સરકારોએ હવે નિવારણ, બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો પર કરવેરા અને પ્રારંભિક તપાસ કાર્યક્રમો અંગે મજબૂત નીતિઓ સાથે કાર્ય કરવું જોઈએ। ડાયાબિટીસ ઇન્ડિયાના સેક્રેટરી ડોક્ટર બંશી સાબુએ ડાયાબિટીસની ટ્રાન્સજેનરેશનલ અસર પર પ્રકાશ પાડ્યો હતો, અને જ્યારે યુવાન સ્ત્રીઓને ડાયાબિટીસ થાય છે ત્યારે તેમના બાળકોને ગર્ભાશયના મેટાબોલિક ફેરફારોને કારણે નોંધપાત્ર રીતે વધુ જોખમ હોય છે, અને આનો અર્થ એ થાય છે કે કટોકટી ફક્ત આ પેઢીને અસર કરશે નહીં, તે દાયકાઓ સુધી ચાલુ રહેશે, સિવાય કે પ્રારંભિક હસ્તક્ષેપ વ્યૂહરચનાને પ્રાથમિકતા આપવામાં આવે। ડોક્ટર અબ્દુલ બાસિત, પ્રેસિડેન્ટ DASG એ ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર દેશ વિશિષ્ટ મુદ્દો નથી, પરંતુ સમગ્ર એશિયાઈ કટોકટી છે। ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન અને મધ્ય પૂર્વમાં ડાયાબિટીસ ઝડપથી વધી રહેલ છે, જેનું મુખ્ય કારણ ઝડપથી શહેરીકરણ, આહારમાં ફેરફાર અને બેઠાડું જીવનશૈલી છે। અમને આ રોગચાળાને નિવારવા માટે પ્રાદેશિક સહયોગ અને નીતિ સ્તરની કાર્યવાહીની જરૂર છે। મેટાબોલિક રોગોના અગ્રણી નિષ્ણાત ડોક્ટર અનુપ મિશ્રાએ આહાર અને જીવનશૈલીમાં ફેરફારના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો। એશિયન ડાયટ પ્રોસેસ્ડ, ઉચ્ચ કેલરી અને શુગર લીડન ફૂડ તરફ વળ્યું છે, જ્યારે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે। પરંપરાગત આરોગ્યપ્રદ આહારની આદતોને પુનઃસ્થાપિત કરવા અને દૈનિક હિલચાલ વધારવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આ કટોકટી ખૂબ ખરાબ થશે। અમદાવાદ ડિક્લેરેશન પોલિસી મેકર્સ, હેલ્થકેર સિસ્ટમ્સ અને કોમ્યુનિટીઝ માટે નિવારણ, પ્રારંભિક તપાસ અને સારવારની સમાન પહોંચ દ્વારા યુવા પ્રારંભિક ડાયાબિટીસને સંબોધવા માટે એક વ્યાપક એક્શન પ્લાન પ્રદાન કરે છે। આ એક નિર્ણાયક ક્ષણ છે। નિષ્ણાંતોએ કહ્યું, જો આપણે આજે કાર્ય કરવામાં નિષ્ફળ જઈશું તો આપણે ભવિષ્યની પેઢીઓને આજીવન સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આયુષ્યમાં ઘટાડો કરવા માટે નિંદા કરીશું। કોંગ્રેસ ઓફ ડાયાબિટીસ પર એનું મેઇન જે મેસેજ છે આ અમદાવાદ ડિક્લેરેશનનું કે ઇન્ડિયામાં અને એશિયામાં જે યંગ પેશન્ટ્સ વિથ ડાયાબિટીસ છે 40 વર્ષના અંદરના, એ ટાઈપ 2 ડાયાબિટીસ યંગ પોપ્યુલેશનમાં બહુ વધી રહ્યું છે। એના માટે એક યુનિવર્સલ સ્ક્રીનિંગ હોવું જોઈએ કે અર્લી ડિટેક્શન, કે જાણવું જોઈએ કે પોપ્યુલેશનમાં યંગ પેશન્ટ્સમાં, યંગ પોપ્યુલેશનમાં ડાયાબિટીસ જે છે એને અર્લી ડિટેક્શન કરો। આ યંગ પોપ્યુલેશનને આગળ ડાયાબિટીસની કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ વધારે છે, ખાસ કરીને જે કિડનીના કોમ્પ્લિકેશન છે, તો એને અર્લી ડિટેક્શન માટે યુરિન ફોર માઇક્રો એલ્બ્યુમિન, જે અર્લી પ્રોટીન લોસ યુરિનમાં થાય છે, એના સિમ્પલ ટેસ્ટ આવી ગયા છે। એ ટેસ્ટ કરીને અમે અર્લી ડિટેક્ટ કરી શકીએ કે જે ડાયાબિટીસના પેશન્ટ્સને કિડનીનું ડેમેજ શરૂ થાય છે,
ને અર્લી સ્ટેજ પર ખબર પડશે તો ક્લિયરલી પહેલા ટ્રીટમેન્ટ આપીને આપણે કિડનીનું બચાવ કરી શકીએ. સો અમદાવાદ ડિક્લેરેશનમાં એક મોટી મેસેજ આ જ છે કે અર્લી ડિટેક્શન ઓફ ડાયાબિટીસ ને કિડનીની કોમ્પ્લિકેશન માટે સ્ક્રીનિંગ બધાને પેશન્ટને તો બધું મેસેજ છે કે ડૉક્ટર્સને કે તમે આ સ્ક્રીનિંગ પહેલાં જ કરો. ને ફાઇનલી ડાયાબિટીસના પેશન્ટ જે છે એમની ઇમ્યુનિટી ઓછી થાય છે, સો ઇન્ફેક્શન્સના ચાન્સ વધી જાય ને એટલા માટે વેક્સિનેશન, તો એડલ્ટ વેક્સિનેશનનું જે કોન્સેપ્ટ છે કે તમે બહુ બધી બીમારી માટે જે વેક્સિનેશન્સ અવેલેબલ છે તમારા પેશન્ટ્સ ડાયાબિટીસવાળાને વેક્સિન્સ આપો તો એ બધી કન્ડિશન્સની જે ચાન્સીસ છે આ ઇન્ફેક્શનનો આ ચાન્સ ઓછો થઈ જાય ને ક્યારે ઇન્ફેક્શન થાય તો પણ એની સિવિયરિટી ઓછી થાય. સો વેક્સિનેશન ને અર્લી ડિટેક્શનનું મેસેજ છે થ્રુ અમદાવાદ ડિક્લેરેશન. જેમ વાત થઈ એ પ્રમાણે કે પહેલામાં પહેલું રોગનું નિદાન વહેલું થાય. હાઈ રિસ્ક પીપલ હોય, આપણે બધા જ ભારતમાં વસતા લોકો હાઈ રિસ્ક છીએ ડાયાબિટીસ થવા માટે, તો જેની ઉંમર 30 વર્ષ અથવા એનાથી વધારે છે એ લોકોએ ખાસ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ. તો વહેલું નિદાન થાય અને વહેલી સારવાર થાય તો ડાયાબિટીસના મોટા ભાગના કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય. તો સૌથી પહેલું અગત્યનું છે વહેલું નિદાન માટે વહેલી તપાસ. બીજું, જો ડાયાબિટીસના દર્દીને સમયસર કાબૂમાં ન રાખવામાં આવે ડાયાબિટીસને તો કિડની પર પણ આડઅસર થવાની શક્યતા ડાયાબિટીસના લીધે હોય છે. ડાયાબિટીસની દવાઓના લીધે નહીં, ફરી કહું, ડાયાબિટીસના લીધે. તો એક સિમ્પલ ટેસ્ટ છે પેશાબમાં પ્રોટીન ચેક કરવાનો, અને એને ટેસ્ટ કરવાની હવે બહુ સામાન્ય પદ્ધતિ અવેલેબલ થઈ છે. તો એના દ્વારા પેશાબમાં પ્રોટીન જાય છે કે નહીં એ જો જાણી શકાય તો કિડની પરની તકલીફ અટકાવી શકાય, અને કિડની પરની તકલીફ અટકાવી શકાય તો કિડની ફેલ થતી અટકાવી શકાય, તેમજ હૃદય રોગને પણ અટકાવી શકાય. એ માટે કિડનીની તપાસ પેશાબ દ્વારા કરાવવી એ અમદાવાદ ડિક્લેરેશનનું બીજું મહત્વનું અંગ છે. અને ત્રીજું, ડાયાબિટીસના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય છે. તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાને લીધે એમને કેટલાક ઇન્ફેક્શન લાગી શકે, જેમ કે હર્પીસ, જેમ કે ફ્લૂ. તો આ બધા ઇન્ફેક્શનને રોકવા માટે સમયસર વેક્સિન આપવામાં આવે જરૂરિયાતમંદ લોકોને તો આ ઇન્ફેક્શન અટકાવી શકાય, અને ઇન્ફેક્શનના લીધે ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન થતા હોય, ખાસ કરીને હૃદય રોગ કે બીજી તકલીફો, તો એને પણ અટકાવી શકાય. તો આ 3 મહત્વના મુદ્દા છે. ડાયાબિટીસને અટકાવવો, ડાયાબિટીસની કિડની પર આડઅસર થતી अटकावी, एने माटे वैल्यू निदान करवो. जो जिन लोगों को रिस्क ज़्यादा है, जो जिन लोगों का वजन ज़्यादा है, जिन लोगों का वेस्ट सरकमफ्रेंस ज़्यादा है, जिन लोगों को डायबिटीज़ पहले से हो चुका है, जैसे प्रेगनेंसी में लेडीज़ को प्रेगनेंसी में डायबिटीज़ होता है, लेकिन जब बेबी डिलीवर हो जाता है डायबिटीज़ चली जाती है, लेकिन उनको ज़िंदगी भर रिस्क ज़्यादा हो जाता है, तो फिर हर साल उनको ब्लड शुगर का टेस्ट होना चाहिए. और जिन लोगों का फैमिली हिस्ट्री है, जैसे उन लोगों के मतलब उनके पेरेंट्स को, भाइयों बहनों को, जिसको उन लोगों को पहले से टाइप 2 डायबिटीज़ हो चुका है, तो उनको भी, जिन लोगों को नहीं है उनको भी हर साल ब्लड शुगर टेस्ट करवाना चाहिए, क्योंकि उनका रिस्क ज़्यादा है. तो प्रिवेंशन, जैसे इंग्लिश में कहते हैं, प्रिवेंशन इज़ बेटर देन क्योर. क्योंकि जब उनको रिस्क है, जब उनको प्री डायबिटीज़ हो जाती है, तो फिर वो कुछ कर सकते हैं, उनका वजन कम कर सकते हैं, एक्सरसाइज ज़्यादा ले सकते हैं, उनको खाना थोड़ा कम कर सकते हैं, तो फिर उनको डायबिटीज़ का रिस्क कम हो जाएगा. और ये भी कर सकते हैं, रिवर्स भी कर सकते हैं. और जिन लोगों को ऐसा भी है जो डायबिटीज़ का डायग्नोसिस हुआ है फर्स्ट 10 ईयर्स में, ये भी बहुत सुना है कि वो रिवर्स हो सकता है ज़्यादा आसानी से, क्योंकि एक बार डायबिटीज़ इस्टेब्लिश्ड हो जाती है तो फिर ज़्यादा मुश्किल हो जाता है रिवर्स करने. लेकिन ये भी होना चाहिए कि जब डायबिटीज़ होती है तो फिर दवाई लेनी चाहिए. ये नहीं है कि मेरा ब्लड शुगर ठीक है, मेरी दवाई लेने से ब्लड शुगर ठीक है, अब मैं दवाई लेनी पड़ेगी, ऐसा नहीं है. ब्लड शुगर ठीक है क्योंकि दवाई ले रहे हैं, इसलिए दवाई लेनी चाहिए जब डायबिटीज़ हो चुका है. तो कंट्रोल रखने में बहुत ही इम्पोर्टेंट है, क्योंकि कंट्रोल रखने से कॉम्प्लिकेशंस का रिस्क बहुत कम हो जाता है. हार्ट अटैक का, स्ट्रोक का, किडनी डिजीज़ का, आई डिजीज़ का, जो लोगों को फुट डिजीज़ बहुत हो जाता है.